રાજકોટમાં ખેતલિયા દાદા મંદિરમાંથી મળી આવ્યા 52 સાપ. રાજકોટથી આ સમાચાર. ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા મંદિરમાં મહંત સાપ રાખતા હતા. વન વિભાગે મંદિરના મહંત મનુ દુધરેજિયાની ધરપકડ કરી છે. મહંત મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને સાપ બતાવતા હતા. નાગ દેવતાના મંદિરના નામે સોશિયલ મીડિયામાં પ્રચાર પણ કરતા હતા. નાગનું ઘર હોવાનું કહીને વિડીયો મૂકતા હતા. વન વિભાગે મહંતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાનિકોએ 40 વર્ષથી પણ જૂનું મંદિર હોવાનું કહ્યું છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે 40 વર્ષ જૂના મંદિર ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 52 જેટલા જે સાપ છે તે પકડવામાં આવ્યા છે અને મહંતની ક્યાંક અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ મંદિર વર્ષોથી આસ્થા સાથે જોડાયેલું છે. અહીંના સ્થાનિકો છે આપણી સાથે. શું નામ છે તમારું? મારું નામ હરેશભાઈ ગોંડલિયા. હરેશભાઈ, શું આખી ઘટના શું બની છે? અહીંયા લગભગ તો 4-5 વાગે બાપુ હતા અને આ લોકો આવી ગયેલા. એટલે અમને એમ કે બાપુને એમ કે દર્શન કરવા આવેલ છે. આવ્યા, ચા પાણીનું પૂછ્યું એટલે એ પછી દરવાજો કરી દીધો બંધ ને વાત કરી કે ભાઈ અહીંયા તો અમને આ રીતથી છે, અમાસર મળ્યા છે એટલે અમે આ રીતથી આવ્યા છે. બાપુ કે કાંઈ વાંધો નહીં. એટલે એમ તો કીધું કે તમારે આવવું હોય તો ભલે. તો બાપુ કે ના ના મારે દાદા કહે છે હું આવીશ. એટલે દાદા ત્યાં ગયા અને લઈ ગયા. આજે અમારે 40 વર્ષથી આ મંદિર છે અને અમારું આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને અમારે અહીંયા કોઈ પણ જનાવરની અમને કોઈ જાતની રંજાડ જ નથી. અમારા બાજુમાં બધું તળાવ ને આ તે છે, પણ અમારે જે અહીંયા લતામાં કોઈ દી કોઈ છોકરાને વીસી કર્યું એવું અમારે 40 વર્ષની ઉંમરમાં મને ક્યાંય મને દેખાણું નથી. ખાસ આ પ્રકારની કાર્યવાહી કરી છે. હવે તમારી શું માંગણી છે? અમારી એટલી જ માંગણી છે કે ભાઈ આ અમારા લતાનું આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા નહીં કડુકા આપણે એવડું છે તો ન્યાય છે. દાદા ન્યાય છે એવું નથી, ન્યાય પરસા આપે. અને અહીંયા કોઈને રંજાડ છે નહીં. બાપુ કોઈ પાસે 1 રૂપિયા માગવા જતા નથી. અને અમે જ બાપુને કીધું હતું ભાઈ અહીંયા નીકળ્યા છે તો આપણે રાપડો છે તો તમે મંદિર બનાવો. તો અમે સોસાયટી વાળા તો પ્લોટ આપીને મંદિર બનાવવાનું કહેતા, પણ બાપુએ વેસાતી જમીન લઈને મંદિર બનાવ્યું છે. કોઈ એવું નથી કે લતાવાળાના ફાળો કરીને મંદિર બનાવ્યું છે. બાપુએ આ રાપડા ઉપર પ્લોટ લઈને મંદિર બનાવેલું છે. ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેમને શ્રદ્ધા છે. શું કહેશો, જે પ્રમાણે કાર્યવાહી કરી છે ફોરેસ્ટ વિભાગે, આવી ન થવી જોઈએ ને કાર્યવાહી? એને જે એનામાં જે આવતું તો એ લોકોએ કર્યું બરોબર. અને ફોરેસ્ટ વિભાગમાં એને ઉપરથી પ્રેશર આવ્યું એટલે એને તો આવવું જ પડે. એટલે એ આવ્યા એને કાર્યવાહી કરી. અને અહીંયા દાદાનું આસ્થાનું કેન્દ્ર છે. એ કદાચ 5 લઈ જાય તો અહીંયા 25 આવશે. એવું કઈ નથી કે ક્યાંય લેવા જાવું અમે બરોબર. અહીંયા 5 લઈ જાય તો 25 આવશે. એ તો એની રીતે આવવાના જ છે કે એની રીતે જ આવે છે. એની રીતે જ આવે છે. એની રીતે આવે છે. અહીંયા નાગપંચમી નદી વાસંગી દાદા સાથ આવે છે. એ 4-5 દી રોકાય પાછા એની રીતે વહી જાય. એ કોઈને કાંઈ રંજાડતા નથી, કોઈને કાંઈ ડસતા નથી. અમારું અવડું છોકરું ગમે ત્યાં લતામાં નીકળે ને ઉપાડીને સીધા લઈ આવે. બાપુ અહીંયા દાદા નીકળ્યા તો કે વાંધો નહીં કે રાખી દો બસ. અને ક્યાંય લેવા નથી જતા. એની રીતે આવે ને એની રીતે જાય. નાના મોટા સ્વરૂપમાં ઘણા છે. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, સ્થાનિકો છે, શું કહેશો તમે? કારણ કે વર્ષો જૂનું આ મંદિર છે, અહીંયા તમે દર્શન કરવા આવો છો? હા, દર્શન કરવા આવી. પૂરેપૂરી શ્રદ્ધા. નાના બાળકને કોઈ હોય તો સીધે સીધા કહું લઈ લીધી ખેતલા ઉપર. બાળકો અહીંયા દર્શન માટે? એ બાળકો દર્શન માટે આવે. ક્યાંય અણબનાવ સામે? ના, કોઈ દી નહીં. ના, 40 વર્ષથી કોઈ દી કોઈ બનાવ નથી. જે કાર્યવાહી કરી છે યોગ્ય કહેવાય, કારણ કે લોકોની આસ્થા સાથે જોડાયેલું આ મંદિર છે. યોગ્ય તો ન કહેવાય કે એની કાર્યવાહી નથી કરી. ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તમે પણ આવ્યા છો, તમે અહીંયા દર્શન માટે આવો છો, કેટલી શ્રદ્ધા ધરાવો છો? સાહેબ, અમારે અહીંયા 40 વર્ષથી આ મંદિર છે અને મારે ઓછામાં ઓછા 20 વર્ષ થઈ ગયા. હું ડેલી સવારે ઉઠી નહીં તો દર્શન કરવા અમે આવીએ છીએ અને ઘણી સંખ્યામાં દાદા હોય છે, દર્શન કરીએ છીએ. બાકી અમારા આખી સોસાયટીમાં કોઈ જાતનું કોઈને એનાથી નુકસાન નથી. અને ગમે ત્યારે દાદા નીકળ્યા હોય ત્યારે હાલ ગમે નાનું છોકરું 5 વર્ષનું બાળક પોતે લઈ આવી ત્યાં મૂકી જાય મંદિરે. બાપુ ક્યાંય લેવા જતા નથી કે ક્યાંયથી લઈ આવતા નથી. પણ આખી સોસાયટી વન વિભાગ અમારે બાજુમાં તળાવ છે, તળાવના હિસાબે બધી આવતા હોય એટલે અમે અહીંયા મૂકી જાય. લતાવાળા ગમે ત્યાં હોય ને તો અહીંયા આવીને મૂકી જાય છે. કાર્યવાહી કરી યોગ્ય છે ફોરેસ્ટ વિભાગે? કારણ કે તમે પણ શ્રદ્ધા આસ્થા સાથે જોડાયેલી વાત છે. જે કાર્યવાહી ફોરેસ્ટ વિભાગે કરી એ લોકોને ઉપરથી ગાંધીનગરથી BBC ન્યૂઝ વાળા ચેનલ વાળા આવ્યા હતા અહીંયા. એ ચેનલ વાળાએ એવું કીધું કે ભાઈ આટલી બધી અહીંયા સાપો ખેતલા આપવાની સંખ્યા છે તો તમે
કેમ વન વિભાગ વાળા કાર્યવાહી કરતા નથી. એટલે એને ઉપરથી પ્રેશર હતું એટલે વન વિભાગ વાળા આવ્યા અને જે કાંઈ અહીંયા દાદા જેટલા સ્વરૂપમાં હતા એટલા બધાને લઈ ગયા. તમારામાં અત્યારે રોજો પણ હવે શું માંગણી શું છે તમારી? માંગણી કે અમારે જે કાંઈ અહીંયા આયોજન છે ને જે કાંઈ આખા લતાવાળા અમે એક જ મત રાખીએ છીએ કે અહીંયા સવારે ઉઠીને નાના મોટા બાળકો બધા હરેક દર્શન કરવા આવે છે, બરોબર. તો આ વસ્તુ કાયમી અહીંયા બની રહી છે. અટાણે એટલા 50 લઈ ગયા છે પણ એ આવવાના જ છે. એ તો અમને વિશ્વાસ છે, શ્રદ્ધા અને વિશ્વાસ પૂરેપૂરો છે કે એ અહીંયા રહેશે. ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે આસ્થા સાથે જોડાયેલી વાત છે અને જે પ્રમાણે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે, કારણ કે 40 વર્ષ કરતા જૂનું મંદિર છે ને ત્યાં જ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.